જ્યારે પણ કોઈ ખેતર ખરીદો છો ત્યારે તે ખેતરમાં જવાના રસ્તાની રાઇટ્સ એટલે કે ઇઝમેન્ટ રાઇટ કહેવાય જેને, એ રાઇટ્સ ક્યાં છે એ તમારે જાણી લેવું જોઈએ. જ્યારે પણ આપણે ખેતર ખરીદીએ છીએ કે ખેતરની જે બી વહેંચણ થતી હોય, ગિફ્ટિંગ થતી હોય, યા તમારી પાસે જ્યારે પણ એનું માલિકીપણું અને કબજા હક આવતો હોય, ખેતર ખેડવાનો હક આવી રહ્યો છે, ત્યારે તમારે આ ઇઝમેન્ટના રાઇટ્સ, પાણી છે, રસ્તો છે, વીજળીના ઇન ફ્યુચર એને કયા જાહેર રસ્તા સાથે ક્યાંથી કેવી રીતે જોડાય છે એ વગેરે જાણી લેવું જોઈએ. આના માટેની સત્તાવાર માહિતી જનરલી સર્વેયર પાસેથી, જે તલાટી અથવા સર્વેયર હોય એની પાસેથી નકશો એટલે કે વિલેજ મેપ માંગશો તો તમને મળી રહેતો હોય છે. અને એ તમારે નમૂનો એ એટલે કે હિસ્સા ફોર્મ કહેવાય, એ હિસ્સા ફોર્મની અંદર તમારે એક અરજી આપવાની હોય છે. એટલે તમે જે પણ જરૂરી ડોક્યુમેન્ટ્સ એની સાથે જોડશો એટલે તમને જણાવી દેવામાં આવે છે. આ દસ્તાવેજમાં જ જનરલી સર્વે નંબર, એનું નેડિયું, શેઢાનો જો પણ સ્પષ્ટ ઉલ્લેખ થઈ ગયો હોય છે. અને જો દસ્તાવેજમાં જ એનો ઉલ્લેખ થયો હોય તો એ પોતે જ એને પોતાનો કાનૂની પુરાવો બની જતો હોય છે. હકપત્રક 7/8 વગેરે કમ્પ્લેટ લઈને, જે તલાટી, જે તમારો દફતરદાર કહેવાય છે, વીસી, ઓકે, આ બધાને તમારે જૂના રેકોર્ડમાં એ રસ્તાનો ઉલ્લેખ હોય છે. અત્યારના રેકોર્ડમાં કદાચ ન મળી આવે, પાર્ટી ફેરવાઈ હોય તો, પણ જૂના કોઈ બી રેકોર્ડનો તમે જો ડિમાન્ડ કરશો તો જૂના નકશામાં એનો કઈ સરહદ, કયા સર્વે નંબરમાં ક્યાંથી રસ્તો જતો હતો તે સ્પષ્ટ રીતે જોઈ શકાય છે. અને જો ક્યાંય એનો ઉલ્લેખ તમને મળી ન આવતો હોય અને એ રસ્તો વર્ષો વર્ષ પછી રસ્તાઓના હક બંધ થઈ ગયા હોય તો તમે સરકારમાં અરજી કરી શકો છો. સરકાર જ્યારે પણ તમે આ રસ્તાનો હક માંગવા માટે અરજી કરો છો ત્યારે ખેતરની જનરલી માપણી કરવા માટે થઈને એ કાનૂની તરીકે તમે એને રસ્તો માંગી શકો છો, જે નેડિયું બંધ કરી દેવામાં આવ્યું છે. નેડિયું એટલે રસ્તો, પહેલાં નેડિયું કહેવાતું હતું, હવે એને આપણે ઇઝમેન્ટના રાઇટ્સ તરીકે રસ્તા તરીકે ઓળખીએ છીએ. એ તમે કાનૂની હક તરીકે માંગી શકો છો. કેમ? કાયદા મુજબ ખેડૂત ક્યારે રસ્તા વગર રહી શકે નહીં. રસ્તા વગર એ પોતાની જમીન સુધી જ, એટલે કે એના જે બેઝિક રાઇટ્સ છે, ખેતર ખેડવાના, પોતાના પ્રોપર્ટી સુધી પહોંચવાના ખેડ હકના રાઇટ્સ છે, એ કેવી રીતે ઓપન કરશે? એટલા માટે કાયદા મુજબ ખેડૂત ક્યારેય રસ્તા વગર રહી શકે નહીં. એટલે જ કાયદો તેને રસ્તાનો હક આપશે. અને જો તમારા દસ્તાવેજમાં દર્શાવ્યો નથી કે આ નેડિયું કે રસ્તો તમારો બંધ કરી દેવામાં આવ્યો છે, તો તમે જનરલી સરકારમાં આની અરજી કરી શકો છો. જનરલી લેન્ડ રેવન્યુ રેકોર્ડ પ્રમાણે તમારે, લેન્ડ રેવન્યુ કોડ એવું કહે છે કે પાડોશીના ખેતરમાંથી તમે એ રસ્તો માંગી શકો છો. બરાબર છે. જો એના મુદ્દે કોઈ પણ તકરાર ઊભી થતી હોય તો જે તે કોર્ટ અને જે તે ઓથોરિટી સમક્ષ એની અરજી થઈ શકે છે. ગ્રામ પંચાયત કે તાલુકા પંચાયતમાં જનરલી અરજી કરો એટલે તલાટી જૂના રેકોર્ડ, નવા રેકોર્ડ, જૂના નકશા, નવા નકશા, તમારો હક ક્યાં હતો, તમારું નેડિયું, પાણી વગેરે જનરલી એ લોકો બધું સમજી લેતા હોય છે અને એમાંથી જ તમારો હક ખોલવા માટે કમ્પ્લીટ કરી શકો છો. જો છતાં બી તલાટીના હક હિસ્સા બહારની આ વાત હોય તો પછી તમારે તેના ઉપરી એટલે કે મામલતદાર પાસે તમે તેની દાદ માંગી શકો છો. બિકોઝ મામલતદાર રસ્તો જાહેર હિત માટે જરૂરી જ છે અને
ખેડૂતે ખેતર હક માટે પણ એ જરૂરી છે, એટલે એ જરૂરી પ્રક્રિયા પૂરી કરીને એના માટે એ આદેશ આપી શકે છે. અને આ આદેશ તમારે જે તે વખતે તમારા દસ્તાવેજનો એક પાર્ટ એટલે કે કાનૂની હક બની જતો હોય છે. કોર્ટમાં ના પછી બધા તમે રસ્તા અપનાવી જોયા અને છતાં બી તમારા ઇઝમેન્ટના રાઇટ્સ રહી જતા હોય તો અને માત્ર તો તમે કોર્ટનો આશરો લઈ શકો છો. જો પડોશી મંજૂરી ના આપે કે એમને તમારા ખેતર સુધી પહોંચવા માટે એ ઇઝમેન્ટના રાઇટ્સ માટે કોઈએ મંજૂરી નથી આપી અથવા 2 જણાએ આપી અને 2 વ્યક્તિઓ એની મંજૂરી નથી આપી રહ્યા, તો તમારે પછી ઇઝમેન્ટ રાઇટ હેઠળ તમારે કોર્ટમાં આ પડકારવું પડે છે. અને કોર્ટ જરૂરી દસ્તાવેજો ચકાસીને જરૂરી જાહેર રસ્તા, મામલતદાર, જૂના નકશા, નવા નકશા એવી ઘણી બધી ચકાસણી કરીને તમને રસ્તાનો જે પણ હક છે, ઇઝમેન્ટ રાઇટ્સ તમને ખોલી આપશે. આના માટે એક પૂરતી પ્રોસેસર કરવા માટે જો તમે અને જાણકાર છો તો તમે તમારી જાતે પણ આ કમ્પ્લીટ કરી શકો છો. હા, પણ કોર્ટમાં તો તમને કોઈ એક્સપર્ટ લોયરની જરૂર પડશે નહીં, તો તમારે કોઈ પણ એક્સપર્ટ લોયરને મળીને તમારા જે પણ ઇઝમેન્ટના રાઇટ્સ રોકાયા છે તે તેની સાથે ડિસ્કસ કરીને તમારે જરૂરી માહિતી પૂરી કરીને પછી આ આદેશ મેળવવાનો રહેશે. એડવોકેટ તૃપ્તિ શાહ રસ્તા વિશે માહિતી આપવામાં સફળ રહી. જે સામાન્ય માહિતી છે, કેસ ટુ કેસ એ વેરાય કરી શકે છે. તમારો જમીનનો ઝોન શું છે, એ કયા હેઠળને ફાળવણી છે અને એ જમીનનો પ્રકાર શું છે, આ બધી ઘણી બધી જૂની શરત છે, નવી શરત છે, એ વખતે શું જણાવવામાં આવ્યું હતું, એવી ઘણી બધી બાબતો ઉપર આનો નિકાલ થતો હોય છે ઇઝમેન્ટ રાઇટનો. એટલે જરૂરી પૂરતી દસ્તાવેજો સાથે જ તમારે આ પ્રક્રિયા કરવી. એડવોકેટ તૃપ્તિ શાહ, થેન્ક યુ.